સાગબારા અને તેના આજુબાજુના 12 ગામના ખેડૂતો જે આંદોલન ઉપર બેઠા છે એ મામલે હવે આગામી સમયમાં અનંત પટેલ ફરી એકવાર મોટી નવાજૂની કરવાના છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ગઈકાલે અનંત પટેલ જે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે એમની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમના દ્વારા અધિકારી સાથે વાત કરવામાં આવી। અધિકારીને લઈને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ અધિકારી ત્યાં આવ્યા નહીં। આ આખી બાબતને લઈને બબાલ પણ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અનંત પટેલ એ ફરી એકવાર એ વિસ્તારની મુલાકાત લેવાના છે અને હવે જો અધિકારી નહીં આવે તો અનંત પટેલ દ્વારા અહીંયા ચીમકી પણ આપી દેવામાં આવી છે। આ આખી બાબતને લઈને સૌપ્રથમ અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। આજે પણ અધિકારી સાથે વાત કરી અને સોમવારે જો અધિકારી અહીંયા મળવા આવશે તો અમે તમામ આગેવાનો તમારી વચ્ચે ઉપસ્થિત રહીને આનું નિરાકરણ કરવા માટેનું, સંઘર્ષમાં પડ્યા વગર નિરાકરણ કરવા માટેનું નો રસ્તો એમને કાઢવો પડશે। કારણ કે આપણે સૌ આદિવાસી ખેડૂતો આસમાની ખેતી કરીએ છીએ અને એમાં પણ આપણે અત્યારે જોવા જઈએ તો લગભગ 2 મહિના પાછળ પડી ગયા અને એ ખેતી માટે જ અને આપણે કોઈ ખેતી કરીએ છીએ બધું આપણે ખાઈ જતા છે। જેટલું ઉગાડીએ, ડાંગર ઉગાડીએ કે કશું બી ઉગાડે આપણે પોતે ખાઈ છીએ, બધાને આપીએ જ ને કે આપણે કોઠારા ભરી દઈએ। આપણે પણ લોકો માટે જ ખેતી કરીએ છીએ અને એના કારણે જ અમે બધા અહીંયા આવ્યા છે। આપણા જંગલ ખાતા વચ્ચે આપણે સંઘર્ષ કરવાનું, ઘર્ષણ કરવાનું નથી અને અમે વિધાનસભામાં પણ વિરોધ પક્ષના નેતા તુષારભાઈની જોડે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું અને અહીંના લોકોને ન્યાય મળે એવું અમે કામ કરીશું અને હવે અમે રજા પણ લેવાના છે। પરંતુ લીલાબેન અને આગેવાનો જ્યારે અમને બોલાવશે ત્યારે અમે તમારી વચ્ચે ઉપસ્થિત રહીશું। જય આદિવાસી। તમે અહીંયા અનંત પટેલને સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે હું 16 તારીખે ફરી આવીશ, ફરી આખી બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે અને જો હવે અધિકારી નહીં આવે તો પછી આગામી સમયમાં જોવા જેવી થશે। ખાસ કરીને અહીંયા ચર્ચા કરવા જઈએ તો આખી બાબતને લઈને રાજકારણ પણ ગરમાયું છે। ચર્ચાઓ અનેક મનસુખ વસાવા, દર્શના દેશમુખને લઈને પણ થઈ રહી છે કે એ લોકો હાલ છે ક્યાં। કારણ કે એકવાર જ્યારે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, વિશ્વ આદિવાસી દિવસ હતો ને એ દિવસે જ મનસુખ વસાવા, દર્શના દેશમુખ ત્યાં ગયા હતા। ત્યારબાદ એકવાર દર્શના દેશમુખ ગયા ને હવે પછીથી આ નેતાઓ ત્યાં જોવાતા નથી। એની જ વાત કરવામાં આવે તો અહીંયા અનંત પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ નેતાઓ એમના જ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકતા, એમની જ સરકાર છે તો પછી રાજીનામું આપી દો। બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ તો ખેડૂતો પણ હવે જે આદિવાસી ખેડૂતો છે એમનામાં પણ 2 ફાટા જોવા મળી રહ્યા છે। ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો એકબીજાની આમને સામને છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સવાલ એ છે કે આ પ્રશ્નનું નિરાકરણ લાવશે કોણ। અહીંયા જો અધિકારી અને વન વિભાગની વાત કરવામાં આવે તો વન વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતના નિયમો છે, જે રીતની ચર્ચાઓ છે, અમે અમારું કામ કરી રહ્યા છે। વન વિભાગ પણ એમની રીતે ક્યાંક ને ક્યાંક એમના નિર્ણય ઉપર મક્કમ છે। બીજી તરફ ખેડૂતો એકબીજાની સામસામે ક્યાંક ને ક્યાંક લડાઈ લડી રહ્યા છે અને ત્રીજી તરફ જો વાત કરવામાં આવે તો હવે રાજકારણ આવી જતા નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। તો પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ પ્રશ્નનું નિરાકરણ આવશે કેવી રીતે, એ જ હવે જોવાનું રહેશે। કારણ કે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આખી બાબતને લઈને મુલાકાત કરી હતી। મુખ્યમંત્રી દ્વારા પણ મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું હતું કે આખા પ્રશ્નનું જે પણ નિરાકરણ આવતો હશે, જે રીતે કાયદાકીય નિરાકરણ હશે એ લાવવામાં આવશે। પરંતુ ત્યારબાદ હજી સુધી આખી બાબતને લઈને પણ કોઈ પણ નેતાનું કોઈ નિવેદન નથી સામે આવ્યું અને આ ખેડૂતો હવે 8મો દિવસ છે ને 8મા દિવસે પણ ધરણા ઉપર બેઠા છે અને એમનો જળ, જમીન અને જંગલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।